સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો હાલમાં રેલવે ગ્રુપમાં રેલવે ગ્રુપ ડીમાં વિવિધ જગ્યાઓ ઉપર મોટા પાયે ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે। હાલમાં મિત્રો ઓનલાઈન અરજીઓ ચાલુ જ છે। જેમાં મિત્રો વધુ વિગતવાર જોઈએ તો રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ગ્રુપ ડીની કુલ મિત્રો 32,438 જેટલી જગ્યાઓ માટે ભરતી માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે। અને મિત્રો માત્ર ગુજરાતમાં જોઈએ તો મિત્રો 4,000 કે 5,000 જેટલી જગ્યાઓ પર ભરતી થવાની છે માત્ર ગુજરાત રાજ્યમાં। તો મિત્રો નિમણૂક મેળવનાર ઉમેદવારને 7મા પગાર પંચ મુજબ પ્રારંભિક પગાર ધોરણ જોઈએ તો મિત્રો 18,000 મળવાપાત્ર છે। ઉપરાંત રેલવેના નિયમોસર અન્ય લાભો પણ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાત જોઈએ તો મિત્રો શૈક્ષણિક લાયકાતમાં ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ અથવા ITI પાસ કરેલ અથવા તો નેશનલ એપ્રેન્ટિસ કરેલ ઉમેદવાર અરજી કરી શકશે। એટલે મિત્રો ધોરણ 10 પાસ કરેલ હોય તે ઉમેદવારો પણ ઓનલાઈન અરજી કરી શકશે। હવે મિત્રો વય મર્યાદા જોઈએ તો મિત્રો વય મર્યાદા 1/1/2025ના રોજ ઉમેદવારની વય મર્યાદા 18થી 36 વર્ષ સુધીની હોવી જોઈએ। એટલે કે મિત્રો 18થી 36 વર્ષ સુધીની હોવી જોઈએ। અને મિત્રો જે અનામત ઉમેદવારોને જે છૂટછાટ મળવાપાત્ર રહેશે તે આ પ્રમાણે છે। જેમાં મિત્રો વય મર્યાદામાં SC/ST કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ, OBC કેટેગરીના ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ અને વિકલાંગ ઉમેદવાર કેટેગરીના ઉમેદવારોને 10થી 15 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે। હવે મિત્રો જે પસંદગી પ્રક્રિયા રહેશે તે મિત્રો સૌપ્રથમ ઉમેદવાર કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે। ત્યારબાદ સફળ અને મેરિટના ધોરણે સ્થાન મેળવનાર ઉમેદવારોને ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ લેવામાં આવશે અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને છેલ્લે મેડિકલ પરીક્ષણ હશે। તો આ પ્રમાણે પસંદગી પ્રક્રિયા હશે। મિત્રો અહીં સૌપ્રથમ કોમ્પ્યુટરનું જે બેઝ ટેસ્ટ લેવામાં આવશે તે 100 પ્રશ્નો રહેશે અને 100 માર્ક્સની લેવામાં આવશે। જેમાં મિત્રો જનરલ સાયન્સના 25 માર્ક 25 પ્રશ્નો હશે, મેથેમેટિક્સના 25 પ્રશ્નો હશે, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગના 30 પ્રશ્નો હશે, તેમજ જનરલ અવેરનેસ એન્ડ કરંટ અફેરના 20 પ્રશ્નો હશે। ટોટલ મિત્રો 100 માર્કનું પ્રશ્નપત્ર રહેશે। આ પ્રમાણે મિત્રો પરીક્ષા માટે કુલ 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે અને પરીક્ષામાં સાચા જવાબની 1 માર્ક મળશે અને ખોટા જવાબની 1/3 માર્કની એટલે કે નેગેટિવ માર્કિંગ રહેશે મિત્રો। ત્યારબાદ મિત્રો જે પાસિંગ માર્ક રહેશે લઘુત્તમ લાયકી ધોરણ તો મિત્રો અનામત ઉમેદવાર EWS કેટેગરી ઉમેદવારોને 40% રહેશે। ત્યારબાદ મિત્રો OBC SC/ST ઉમેદવારોને 30% માર્ક્સ રહેશે અને PW કેટેગરી ઉમેદવાર 2% ઓછા માર્ક રહેશે। ત્યારબાદ મિત્રો CBTના મેરિટ ઉપર જગ્યાના 3 ગણા ઉમેદવારોને શારીરિક ક્ષમતા કસોટીમાં બોલાવવામાં આવશે। એટલે મિત્રો 32,000ના 3 ગણા ઉમેદવારો એટલે 3 ગણા જેટલા ઉમેદવારોને ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે। જેમાં મિત્રો શારીરિક કસોટીમાં જોઈએ તો મિત્રો ભાઈઓએ 35 કિલો વજન ઉંચકી 100 મીટરનું અંતર 2 મિનિટમાં તથા 1000 મીટરની દોડ 4 મિનિટમાં અને 15 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે। તો આ પ્રમાણે ફિઝિકલ ટેસ્ટ છે। તથા મહિલા ઉમેદવારોને 20 કિલો વજન ઉંચકીને 100 મીટરનું અંતર અને 2 મિનિટમાં તથા 1000 મીટર દોડ 5 મિનિટ અને 40 મિનિટમાં પૂરી કરવાની રહેશે મિત્રો। હવે મિત્રો જે ફી ભરવાની રહેશે તે આ પ્રમાણે છે। PW તમામ મહિલા ઉમેદવાર SC/ST માઇનોરિટી અને ₹500 અને EBC ઉમેદવારોને ₹250 રહેશે મિત્રો। અહીં મિત્રો પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારોને 500માંથી ₹400 ફી તથા 250 ફી ભરનારને પૂરી ફી ફોર્મ બેંક એકાઉન્ટમાં પરત કરવામાં આવશે એટલે રિફંડ કરવામાં આવશે મિત્રો જો જે પણ ઉમેદવારો ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તો મિત્રો અહીંયા ઓફિશિયલ વેબસાઇટ આપેલી છે। જેમાં મિત્રો www.rrbapply.gov.in ઉપર જઈ મિત્રો ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી 2025 છે। તો મિત્રો ધોરણ 10 પાસ ઉપર 32,438 જેટલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે રેલવે ભરતી બોર્ડ દ્વારા। તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ।